સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સ્કૂલ વાનના ડ્રાઈવરે ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યા તરફ લઈ જતા છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટના બાદ સ્થાનિક લોકોએ દખલગીરી કરી યુવતીને નરાધમની ચુંગાલમાંથી બચાવી હતી। મોટા વરાછામાં સ્કૂલ વાન ડ્રાઈવર દ્વારા ધોરણ 11ની વિદ્યાર્થીનીનું અપહરણ અને છેડતીનો પ્રયાસ। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે છે, જ્યાં સ્કૂલ વાનના ડ્રાઈવરે ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યા તરફ લઈ જતા છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટના બાદ સ્થાનિક લોકોએ દખલગીરી કરી યુવતીને નરાધમની ચુંગાલમાંથી બચાવી હતી। મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની રોજની જેમ શાળાની વાનમાં ઘર તરફ જઈ રહી હતી, પરંતુ ડ્રાઈવરે વાનનો રસ્તો બદલી અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો। સ્થિતિનો ભાન થતાં વિદ્યાર્થીએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી। બાળકીના ચીસાચીસ સાંભળીને નજીકમાં રહેતા લોકોએ વાનનો પીછો કર્યો અને વાનને રોકી નરાધમ ડ્રાઈવરને પકડી લીધો। સ્થાનિકોએ ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યા બાદ તરત જ પોલીસના હવાલે કર્યો હતો। તાત્કાલિક ઘટના સ્થળે ઉત્તરાયણ પોલીસ પહોંચી હતી અને ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। વધુમાં વાનમાંથી દારૂની બોટલ પણ મળતા સમગ્ર મામલે ગંભીરતા વધી ગઈ હતી। હાલમાં પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગઈકાલ તારીખ 28/9/2025ના રોજ સુરતના મોટા વરાછા ખાતે 16 વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ વાન ચાલક દ્વારા એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી। આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી। તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે।